કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો જો મારે સવાર પડે ગયું અને હું મસ્ત બારોબાર બેઠી બેઠી કોફી પીયા અને સવાર પોરમાં ટૂંકમાં 6:30 વાગ્યામાં. તો આજ મારે ઉઠવામાં થોડુંક વહેલું હતું કે મારે આજ વહેલું કામ ઉપર જવાનું હોય. અને તમે બારોબાર જોવે હો મારે પાછળ એટલી વસ્તુ ખબર નહીં ભરી એટલી વસ્તુ ભરી કે કંઈ વાત જવા દો. જગ્યા ઓછી છે ને વસ્તુ ભરીને રાખી દીધી. કાંઈ વાતમાં સડે ગઈ. મારે જવાનું હતું કામ ઉપર વહેલું, તો થોડીક વહેલી ઉઠી કેમકે આજ મારે બે જગ્યાએ કામ હોય એટલે. તો આજ પાછો હે શુક્રવાર એટલે એક કાંઈ હું અટાણમાં વહેલી પૂગી ના ફટાફટ પૂરું કરે અને પછી બીજા કાંઈ જાય. નાથી હું રાતે 10-11 વાગે ફ્રી થાય. નાથી ફ્રી થાય એટલે પછી હું ટેક્સી જ કરી કેમકે એટલે વાગે બસ તો હોય નહીં, શુક્રવાર હોય એટલે. આ એક તો એવું છે કે ભાઈ શુક્રવારે બસો ને બધું બંધ. બસ શુક્રવારથી શનિવાર તો માણસ અવર જવર કંઈ કરે, દુકાનોય બંધ, બસોય બંધ, ટોટલી વસ્તુ બંધ હોય. આપણી તો એટલા એક ત્યાં એની ઇન્ડિયાથી ભર્યા, બીજા દેશમાંથી ભર્યા. તો ભાઈ તમે બધું ખુલ્લું રાખો, એવી વસ્તુ તો ખુલ્લી રાખો કે જે માણસ યુઝ કરતા હોય. તો જેમ કે બસ છે, આ છે, ટેક્સીનો ધંધો વધારે થાય ને તો એવું હે. અને મારે છે ને લાઇટનું ઓલું બિલ ઓલું હે મારે કેમ કે પ્રીપેડ હે ટૂંકમાં દરરોજ. હા પ્રીપેડ હે, એ મારે બેલેન્સ કરાવવું પડે એમાં. તો એ કરાવવાનું હે. હું હાંજી ગઈ હતી આના પાસે, આપણી માલકીન પાસે, પણ એ હાંજી ન કરી દીધું. એ કે હું થાકે ગઈ ને અહીં પહેલાં તો દરવાજો નહોતી ખોલતી. તો મેં ફોન કર્યો કે હું ભાડું દેવા આવી. તો ફટાફટ ખોલ્યો. મેં કીધું તું પૈસાનું નામ સાંભળે ને તને ક્યાંથી હું અહીં ઓલું થતું હોય. પછી દરવાજો ખોલ્યો, પહેલાં નહોતી ખોલતી. અને ના કાલે કોઈક શ્રીલંકાની કોઈક છોકરી આવી નવી. અટાણા સુધીમાં 10 થી 15 હું આવી ને 10 થી 15 આવે ને વ્યાગા. કંઈ એને કંઈ ફેર જ નથી પડતો. રૂલ્સ કંઈ એને ફોલો નથી કરવા. આ ડોહીને રૂલ્સ કંઈ ફોલો એ કહી દઈએ કે હું 7,500 શેકલ આપી બધું સબાતું ને બધું રહેવું. એ ભાઈ એટલામાં કોઈ કામ કર્યો અટાણે 9-10 શેકલ કેરગીવરવાળા પાડે. તો પોતાને એ કંઈ નહીં કે ભાઈ શિયાર સબાતું હે, પોકેટ મની હે, આ હે તે હે, એ કંઈ નહીં. અમારે એવું હોય કે બેઝિક સેલરી હે 6,000 ને માથે એવી રીતના. પછી દર અઠવાડિયે 100 શેકલ વાપરવા દેવાના હોય. પછી ખાવા પીવાના 800 શેકલ દેવાના હોય. ઘણા દેતા હોય, ઘણા ન દેતા. હાલો એ ન દે તો જે ઓલું આવે બિલ એના પૈસા દેવાના હોય. અને 500 ના હે પાસે કંઈક ટૂંકમાં શુકર શનિના હે. તો એમાં આપણી રીએ તો આપણી પૈસા જડે, જો ન રીએ તો ન જડે. તો એ આને કંઈ લાગતું વરગતું જ નથી. એ કહી દે હું તમને 7,500 આપી, એમાં બધું આવે જાય. ખાવા પીવાનું ઘરમાં હોય, ખાવાનું એ કંઈ લે દે બે દે ને. તો એવી રીતના કોઈ કામ કરે ન કરે ને. એણે એટલા દીથ્યા પછી હેરાન થાય. ડોહો લાઈક જે દાદા હે એ ટૂંકમાં લિફ્ટથી ઉપાડવા પડે ને ઓલા કરવા પડે. પોતાથી થતું ને તોય એ એકલી એવું કરે. છોકરા કોઈ ભાવ પૂછવા આવતું નથી. એને ત્રણ કાશિયાર છોકરીઓ હોય ને એક દીકરો હોય, કોઈ નથી આવતું. આવે ખાલી જોવા, બેહે 15-20 મિનિટ પછી વ્યુ જાય. કોઈ અહીં ટેકો દેવા કોઈ નથી આવતું. એટલે એવું હે. તો મારે આજ બિલ કરાવવાનું હતું. આજ રાતે સાંજે આવીને 11 વાગે હું ઉઠાડી. પછી કહેતી નહીં તો કે હા કે હું થાકી નહીં હોય કે આજ હું થાકી ગઈ કે. મેં કીધું વાંધો નહીં. તો હે મારે હાલો ફટાફટ તૈયાર થઈ અને નીકળે છે. તો આગળ 5-7 મિનિટમાં આ જ છે એ કામ. તા એ તો આપણી સાયકલ છે એટલે વાંધો નથી આવતો. સાયકલ કાલે ચાર્જિંગમાં મૂકતા ભૂલાઈ ગઈ એટલે આ કંઈ જેને મૂકી તરતા હે. મળીએ પછી, બાય બાય. જો આપણે એક કામ પતાવે અને બસમાં બેસી ગયા, નીકળે ગયા. સાયકલે મૂકી દીધી આપણે આમ. અને આજ શુક્રવાર હે એટલે ટ્રાફિક હતી પણ એટલી કંઈ નડી ન જાય. હમણાં થોડીક વારમાં પૂગાઈ જાય પછી નાથી આપણે નીકળી જાય. હું સાયકલ લઈને તડકો યાર ફૂલ હે એ વાંધો આવે. નકર તો હું તે
રોડ સાયકલ લઈને વહી જા, પણ હાઈવે આવે ને તે થોડીક બીકઈ લાગે. આપણે પૂગે ગાં તેલવી, તમે જોવે હગો કેવું મસ્ત હોટલું ને, હોટલું કામ મોલ હે, આ મોટી મોટી બિલ્ડિંગો હે, આપણી નજર ન પૂગે ને એવડી એવડી હે બિલ્ડિંગો. રોડ મારી ફેમિલી હતું બીચ ઉપર, એ કે તું ચાવી લઈ જા, તો હું ચાવી લેવા જા. દુનિયાની પબ્લિક હે બીચ ઉપર, ફૂલ તડકો છે ને તો એટલી પબ્લિક હે. આ સાઈડ નથી દેખાતી, પણ જો લીવા સતરીઓને દેખાય ને, ના બહુ જ છે, ઘણા બધા માણસો હોય. આ લોકોને તડકો ખબર નહીં લાગતો ને, આપણા જીવન મને તો ફૂલ લાગે. જો જે કેટલી પબ્લિક હે. આપણે ફટાફટ આવે ને ઘરનું મસ્ત કામ કર્યું, કેમ કે આજ શુક્રવાર છે એટલે આ લોકોને બધા મહેમાનને આને તેને આવવાના હે, તો મસ્ત ક્લીન ચકાચક કરી દીધું ઘર. તમે જોવે હગો આખું ક્લીન કર્યું, ટૂંકમાં ફૂલ પાણી નાખે ને બધું બાલ્કની બધું ક્લીન કર્યું. બાથરૂમ રૂમો કિચન બધું ક્લીન કરે અને ફૂલ મસ્ત રેડી થાય ને. એવા આપણે કંઈ કામ હે નહીં, ફેમિલી આવે ત્યાં સુધી વેઇટ કરવાનું હે. આપણો પગાર ચાલુ રહે, વહેલું કરેલીએ તો વહેલું બેસવાનું. તમે જોવે હગો મસ્ત ક્લીન કરી લીધું, રૂમો બધું ક્લીન કર્યું. એટલે આકડી ઘડીક વાર બેસ્યું ત્યાં એ બધા ઉગે આવી જાય. જો આપણે કામ કરીને થેગા ફ્રી હે, વેઇટ કરીએ, કેમ કે આજ શુક્રવાર હે એટલે ફેમિલીમાં બધા મહેમાનને આને તેને આવવાના હે. તો મેં મસ્ત ઘર સાફ કરી લીધું, તમે તમને દેખાડી દીધું. અને એવી લોકો આવીએ તાર ટેબલ ને બધું કરીએ ને, મારે એને રસોઈને આને તેને કંઈ કરીએ એ કરવા લાગવાનું. ને તો 10-11 વાગ્યા સુધી મારે આ રહેવાનું હે. અને પછી હું મારી સાયકલ અધવિસારે સાયકલ લઈને જાય, પછી ટેક્સી કરી લે, અને કાં તો પછી ડાયરેક્ટ ટેક્સી કરી લે, કંઈક પણ કરી ખબર નહીં. અને ચાર્જિંગ હોય સાયકલ મૂકી દીધી ચાર્જિંગમાં, કેમ કે અટાણે કાલે ભૂલે ગઈ હતી એટલે પછી આવે ને ડાયરેક્ટ મૂકી દીધી. તો એવું હે. અને આજ તો હું તેલવીમાં ટૂંકમાં ગામમાં વૈશમાં થઈને આવી, તો એ ઘણું બધું જોવા જેવું હે. આપણે તો કંઈ હું તો ટૂંકમાં એટલી નીકળતી ને તને જોયું ને તો જે કંઈ, પણ બહુ મસ્ત હતું. લાઈક મોટી બધી ટૂંકમાં માર્કેટ હતી, ના બધા ગીતું ગાતા હતા, આ તે ઘણું બધું હતું જોવાનું. તો એ મેં જોયું અને વિડીયો જેટલો ઉતર્યો એટલો ઉતાર્યો. અને બસ ઈચ્છે તો હે હું વિડીયો કરા પૂરો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. બાકી ત્યાં સુધી બધાની રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. આવા નવા વિડીયો જોતા રહેજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જેની ન કર્યું હોય કરી લીજો. અને તમારા હગાવાલા કે ફ્રેન્ડ સર્કલમાં મોકલજો, જેથી કરીને એ પણ આપણા વિડીયો જોવે. બાય બાય.